વાત સુરતની સુરતમાં દારૂ પીતા ઝડપાયેલો પીએસઆઈ સસ્પેન્ડ કરાયો છે। રાંદેર પીએસઆઈ અશોક પટેલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો। પીએસઆઈ અશોક પટેલે સ્થાનિકો સાથે બબાલ પણ કરી હતી અને સ્થાનિકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો। વિદ્યાર્થનગર પોલીસ ચોકી પાસે તેણે બબાલ કરી હતી। તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી। પીએસઆઈના બ્લડ સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા હિદાયત ચોકી પાસે આ જે પીએસઆઈ છે તે પોતાની કારની અંદર દારૂ પીને મજા મારી રહ્યો હતો ત્યારે ટ્રાફિકમાં અડચણરૂપ થાય ત્યારે સ્થાનિકોએ છે તેને ગાડી હટાવવાનું કીધું હતું, પણ પીએસઆઈએ પોતાનો રોપ જાળ્યો હતો અને લોકો સાથે મારામારી કરી હતી। ત્યારે લોકો ભેગા થઈ ગયા હતા અને જોયું હતું કે પીએસઆઈ છે તે લખડિયા કાઢતો હતો અને તેની કારમાં તપાસ કરતા કારની અંદરથી કેટલીક દારૂની બોટલો પણ મળી આવી હતી। જ્યારે સમગ્ર મામલે સ્થાનિકોએ છે ત્યારે જે કંટ્રોલ કોલ કર્યો હતો, કંટ્રોલ કોલના આધારે રાંદેર પોલીસનો કાફલો છે તે આવી ગયો હતો, જ્યાં માલુમ પડ્યું હતું કે જે પીએસઆઈ છે તે અશોક પટેલ હોવાનું સામે આવ્યું હતું અને અશોક પટેલ છે તે રાંદેરના હિદાયત ચોકીમાં જે કહેવાય કે પીએસઆઈ તરીકે ફરજ બજાવતો, પરંતુ જે રીતના પીએસઆઈ દ્વારા દાદાગીરી અને જે રીતના દારૂ પીવાની જે ઘટના સામે આવી છે, સાથે જ જે કહેવાય કે કારની ઉપર પોલીસનું બોર્ડ પણ મારવામાં આવ્યું હતું, ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોએ છે તે આ જે વિડીયો છે તે વાયરલ કર્યો હતો અને જે કહેવાય કે કેમેરામાં વિડીયો કેદ કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। ત્યારે પોલીસે તપાસ કરી હતી અને તપાસના અંતે અત્યારે જે કહેવાય કે પીએસઆઈ અશોક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।